મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલ્જિયમમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે ટેટ 1 પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્વના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે ટેટ 1ની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે। મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। આ ઉપરાંત વર્ષ 2023ની સાલમાં જે ટેટ 1 પરીક્ષા લેવાયેલ છે તે પેપરનો સોલ્યુશન કરેલ વિડીયો અહીં ચેનલમાં મૂકેલો છે। તે તમે ના જોયો હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો, તેથી તમને ટેટ 1ની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે, કેવું પેપર હોય છે એ તમને ખ્યાલ આવે। મિત્રો હવે વધુ સમય નહીં લેતા આપણે પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તેમાં પહેલો પ્રશ્ન, SCE નું પૂરું નામ શું છે? અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ આવશે એ। આગળ જોઈશું તો બીજા નંબરનો અહીં પ્રશ્ન છે, શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના મુખ્ય કેટલા ભાગ છે? તેમાં સાચો જવાબ આવશે એ 2। કેટલા મુખ્ય? 2 ભાગો છે। આગળ અહીં ત્રીજા નંબરમાં આપેલું છે, ગુજરાતમાં CCEને કયા નામે ઓળખવામાં આવે છે? તેમાં સાચો જવાબ આવશે બી, SCE। 4 નંબરમાં જોઈશું તો અત્યાર સુધી થતા મૂલ્યાંકનમાં શાને પ્રાધાન્ય અપાયું? તો સાચો જવાબ આવશે સી, ઔપચારિક લેખિત પરીક્ષાને। આગળ અહીં 5મા નંબરમાં ધોરણ 1માં કયા કયા પત્રકો ભરાય છે? તો સાચો જવાબ આવશે બી, D1 પ્રગતિ પત્રક અને D2 પરિણામ પત્રક। 6થા નંબરનો પ્રશ્ન, ધોરણ 2માં કયા કયા પત્રકો ભરાય છે? જવાબ આવશે એ, ધોરણ 2માં D3 પ્રગતિ પત્રક અને D4 પરિણામ પત્રક ભરાય છે। 7મા નંબરમાં જોઈશું તો પંચપદીય પાઠ આયોજનના પ્રણેતા કોણ છે? સાચો જવાબ આવશે બી, હર્બર્ટ સ્પેન્સર। 8, સામાન્ય રીતે પાઠ આયોજનનું અંતિમ સોપાન કયું છે? જવાબ આવશે ડી, સ્વાધ્યાય। 9, પાઠ્યપુસ્તક એ કેવું ઉપકરણ છે? જવાબ આવશે એ, દ્રશ્ય। 10, નીચેનામાંથી અયોગ્ય વિધાન પસંદ કરો। અહીં 4 વિધાન આપેલા છે, તેમાંથી અયોગ્ય વિધાન, તો એમાં સાચો જવાબ આવશે ડી, વિશિષ્ટ હેતુમાં સામાન્ય હેતુઓને સમાવી શકાય। 11, પાઠ આયોજનના ફાયદા કયા છે? જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ। સમય મર્યાદામાં કાર્ય કરી શકાય છે, તાર્કિક ક્રમ જળવાય છે, શિક્ષકનો આત્મવિશ્વાસ વધે છે, એટલે કે આપેલા તમામ ફાયદા છે। 12, નીચેનામાંથી કઈ લાક્ષણિકતા એકમ પાઠની નથી? તો જવાબ આવશે ડી, કોઈ એક જ કૌશલ્યનો ઉપયોગ। 13, સેતુ પાઠને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ આવશે સી, બ્રિજ પાઠ। 14, એકમ આયોજન એટલે? જવાબ આવશે સી, એક પાઠનું આયોજન। 15, પાઠ આયોજન વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? જવાબ આવશે બી, વિદ્યાર્થીઓની વય કક્ષા અને વિષયવસ્તુ। 16, બેન્જામિન બ્લૂમ ક્યાંના વતની હતા? જવાબ આવશે એ, USA। 17, બેન્જામિન બ્લૂમ દ્વારા કઈ યુનિવર્સિટીમાં મૂલ્યાંકનનું વિસ્તૃત વર્ગીકરણ કરવામાં આવ્યું? જવાબ આવશે બે, શિકાગો યુનિવર્સિટી। 18, અગાઉ શીખેલી વસ્તુને યાદ રાખવું તે બ્લૂમના વર્ગીકરણના કયા પાસામાં સમાવિષ્ટ છે? જવાબ આવશે સી, જ્ઞાનાત્મક। જો મિત્રો તમને વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। નેક્સ્ટ આપણે જોઈશું તો 19, કયો બેન્જામિન બ્લૂમ દ્વારા વર્ગીકૃત પક્ષ નથી? જવાબ આવશે ડી,
સર્જનાત્મક. 20 નીચેનામાંથી કયો જ્ઞાનાત્મક પક્ષનું ઘટક છે? તો જવાબ આવશે ડી આપેલ તમામ: જ્ઞાન, સંશ્લેષણ અને સમજ. 21 વ્યવહારિક વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ કઈ છે? જવાબ આવશે સે ભાષા સસર્ગ. 22 પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોને ગણવામાં આવે છે? જવાબ આવશે સે વિલિયમ કિલપેટ્રિક. 23 ઉદાહરણ પરથી નિયમની તારવણી આ કઈ પદ્ધતિનું સોપાન છે? જવાબ આવશે એ આગમન પદ્ધતિ. 24 પ્રોજેક્ટ પદ્ધતિના પિતા કોને ગણવામાં આવે છે? જવાબ આવશે એ જ્હોન ડ્યુઈ. 25 વ્યાકરણ શિક્ષણ માટે કઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે? જવાબ આવશે બે ભાષા સસર્ગ પદ્ધતિ. 26 પ્રોજેક્ટ પદ્ધતિ શિક્ષણના કયા સિદ્ધાંત પર રચાયેલ છે? જવાબ આવશે સી એ અને બી બંને, એટલે કે ક્રિયા દ્વારા શિક્ષણ અને બી અનુભવ દ્વારા શિક્ષણ બંને સિદ્ધાંત પર રચાયેલ છે. 27 સૌ પ્રથમ અધ્યાપનના સૂત્રો રજૂ કરનાર કોણ હતા? જવાબ આવશે બે હર્બર્ટ સ્પેન્સર. 28 હર્બર્ટ સ્પેન્સરે કયા પુસ્તકમાં અધ્યાપનના સૂત્રો રજૂ કરેલ છે? જવાબ આવશે સી એજ્યુકેશન. 29 અધ્યાપનના સૂત્રોને વ્યાપક બનાવનાર કોણ હતા? જવાબ આવશે એ ડોક્ટર જે વેલ્ટન. 30 અધ્યાપનના સૂત્રો શાની નિપજશે? જવાબ આવશે ડી આપેલ તમામ: અનુભવ, વિચાર અને નિરીક્ષણ. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ટેટ 1 ને ઉપયોગી એવા મહત્વના પ્રશ્નોના વિડીયો સોલ્યુશન ચેનલમાં મૂકેલા છે. તે તમે ના જોયા હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો. થેન્ક યુ.